એકદમ છૂટા દાણાની આજે આપણે સાબુદાણાની ખીચડી કરવાની છે। તમે જોઈ શકો છો કેટલો છૂટો દાણો છે। તેની માટે આપણે સાબુદાણાને પલાળી લીધા હતા। સાબુદાણા ડૂબે એટલું જ આપણે પાણી નાખવાનું છે, એ જ મહત્વનું છે આમાં। હવે આપણે કટકી કરી નાખવાની છે બટેકાની, અને ત્યાં સુધીમાં આપણે સિંગદાણાને શેકીને થોડા સિંગદાણા એમ નામ નાખીશું। થોડા સિંગદાણાનો ભૂકો કરીને આમાં એડ કરવાનો છે, તેનાથી જો વધારે પાણી હોય તે સિંગદાણા અબ્ઝર્વ કરી લે છે। હવે વઘાર કરીશું, આદુ મરચાંની પેસ્ટ નાખીશું અંદર, અને બટેકાની ઝીણી ઝીણી કટકી એડ કરીશું, અને મીઠું નાખવાનું છે, અને થોડી વાર 5-10 મિનિટ ચડવા દેવાનું છે ને। અને હવે આપણા બટેકા ચડી ગયા છે, અંદર આપણે ખાંડ નાખીશું, અને સ્વાદ મુજબ આપણે લીંબુ નાખવાનું છે ખટાશ પ્રમાણે। આ બે વસ્તુ નખાઈ જાય પછી આપણે સિંગદાણા એડ કરવાના છે આખા, અને થોડી વાર હલાવીને આપણે સાબુદાણા હતા તે નાખવાનું છે। બધું હલાવી નથી નાખવાનું, આવી રીતે પાથરી દેવાનું છે। હવે તેને પર ડીશ ઢાંકવાની છે, અને એની ઉપર પાણી નાખવાનું છે, ને થોડી વાર ચડવા દેશું। આપણે સાબુદાણાની ખીચડી તૈયાર છે। શિવરાત્રી પણ આવે છે ને 11 પણ આવે છે। ચાલો બધા જમવા।